વિદ્યાર્થી મિત્રો, આપણે આગળની ચર્ચા કરીએ તો હવે આપણે પરસ્પર સંબંધિત આ બંને વસ્તુઓના ભાવમાં થતા ફેરફારોને ભેગા કરીને એક સાપેક્ષ માપ મેળવીશું. સમગ્ર ફેરફારનું એક માપ મેળવવા માટે નિરપેક્ષ રીતનો ઉપયોગ એ ઉપયોગી નીવડી નથી. કેમ? કારણ કે ઘણી વખત એવું બને છે કે બે વસ્તુઓના ભાવ દર્શાવતા એકમ અલગ અલગ હોય છે અને તેથી તેમને તે વસ્તુઓના ભાવમાં થયેલ ફેરફાર ભેગા કરવાનું શક્ય બનતું નથી. આ પરિસ્થિતિમાં સાપેક્ષ માપની રીતનો ઉપયોગ કરવામાં આવે છે. સાપેક્ષ માપની રીત એકમથી મુક્ત હોવાથી બંને વસ્તુઓના ભાવમાં થતા ફેરફારને ભેગા કરી શકાય છે અને તેના ઉપરથી વસ્તુઓના ભાવમાં થતા ફેરફારોનું એક ગાણિતિક માપ મેળવવાની અનુકૂળતા રહે છે. હવે આપણે અનાજ એટલે કે ઘઉં અને ચોખાના ભાવના ફેરફારોને લઈ સમગ્ર ફેરફારનું સાપેક્ષ માપ મેળવીશું. હવે વિદ્યાર્થી મિત્રો, આ સાપેક્ષ માપ મેળવવા માટે આપણે સૂત્ર તારવવું પડશે. સૂત્ર કઈ રીતે મળે છે એની આપણે ચર્ચા કરીએ. તો આપણે 2016ના ભાવ ઘઉંના અને ચોખાના તેમજ 2015ના ભાવ ઘઉંના અને ચોખાના એની આપણે ચર્ચા કરી હતી. હવે સૂત્ર આપણે મેળવીએ તો વર્ષ વર્ષ 2016ના ભાવને 2016ના ભાવને P1 અને વર્ષ 2015ના ભાવને P0 ધ્યાન રાખજો. વર્ષ 2016ના ભાવને P1, વર્ષ 2015ના ભાવને P0 વડે આપણે દર્શાવીશું. હવે આગળ આપણે ચર્ચા કરીએ તો P0 ને આધાર વર્ષનો ભાવ કહીશું અને P1 ને ચાલુ વર્ષનો ભાવ કહીશું. હવે અહીંયા જોઈએ તો આપણો જે ગુણોત્તર મળે છે, ગુણોત્તર જે આપણને મળે છે એ આપણે સૂત્રમાં લખીએ છીએ કે P1 અપોન P0. તો P1 એટલે શું? તો P1 એટલે કે વર્ષ 2016ના ભાવને એટલે 2016નો ભાવ ભાગ્યા P0 એટલે 2015નો ભાવ. યાદ રાખજો. આપણે આગળ ચર્ચા કરીએ તો વર્ષ 2016ના ભાવને આપણે P1 અને વર્ષ 2015ના ભાવને આપણે P0
વડે દર્શાવીશું. ચર્ચા મેં કરી આગળ. આપણે P0 આધાર વર્ષનો ભાવ, ધ્યાન રાખજો, P0 આધાર વર્ષનો ભાવ, આને જે છે એને આધાર વર્ષનો ભાવ કહેવામાં આવે છે. આધાર વર્ષનો ભાવ યાદ રાખજો. જેની સાલ, જે ભૂતકાળની ઘટના હોય એ જે છે એને આધાર વર્ષનો ભાવ કહીશું. અને P1 ચાલુ વર્ષનો ભાવ કહીશું. P1 ચાલુ વર્ષનો ભાવ કહીશું. હવે જુઓ, ધ્યાન રાખજો. હવે જ્યારે તમે P1 લખો છો એટલે ચાલુ વર્ષનો ભાવ, P0 લખો છો એટલે આધાર વર્ષનો ભાવ. આ મુદ્દો આપણે સ્પષ્ટ હોવો જોઈએ. હવે એનો જે ગુણોત્તર મળે છે એને આપણે P1/P2 વસ્તુનો સાપેક્ષ ભાવ કહે છે. ધ્યાન રાખજો, કોને સાપેક્ષ ભાવ કહે છે? તો P1/P0 ને આ ગુણોત્તરને ધ્યાન રાખજો. તો કે P1/P0 ને વસ્તુનો ને તે વસ્તુનો ભાવ સાપેક્ષ કહે છે. તો ગુણોત્તર P1/P0 ને તે વસ્તુનો ભાવ સાપેક્ષ કહે છે. આ બાબતને આપણે કોષ્ટકની મદદથી સમજીએ તો જુઓ, એક તો પેલા વસ્તુ એનો એક સ્તંભ બનશે, આધાર વર્ષ એનો એક સ્તંભ બનશે, જે આપણે આગળ લીધેલો છે. તો 2015નો ભાવ રૂપિયામાં. હવે એના માટે આપણે સિમ્બોલ લીધો તો આધાર વર્ષના ભાવ માટે આપણે P0 કહીએ છીએ. પછી ચાલુ વર્ષ એટલે 2016નો ભાવ, જેને આપણે રૂપિયાની અંદર જેને આપણે P1 કહીએ છીએ. હવે જુઓ જેને તો ભાવ સાપેક્ષ અથવા સાપેક્ષ ફેરફાર જેને આપણે P1/P0 કહીશું. અને ભાવ સાપેક્ષની ટકાવારી જે છે એની પર પછી ચર્ચા કરીએ. તો ઘઉંનો ભાવ આધાર વર્ષ 2015નો તો 24 રૂપિયા હતો, 2016માં એનો 30 રૂપિયા હતો. આપણું સૂત્ર P1/P0 એટલે કે આધાર જે ચાલુ વર્ષ છે એ અંશમાં આવશે, આધાર વર્ષ જે છે એ છેદમાં આવશે. આનો તમે ભાગાકાર કરશો તો ભાગફળ તમને 1.25 મળશે. બીજું આગળ જોઈએ તો ચોખાનો તો આગળ આપણે ચર્ચા કરી તો 2015માં એનો ભાવ 40 રૂપિયા હતો અને ચાલુ વર્ષનો ભાવ એનો 46 રૂપિયા હતો. તો ગુણોત્તર એનો એટલે કે P1/P0, P1 એટલે ચાલુ વર્ષનો ભાવ 46 રૂપિયા ભાગ્યા આપણે એના જે છે આધાર વર્ષનો ભાવ એટલે કે 40 રૂપિયા. તો આપણને ભાગાકાર કરતાં 1.15 મળે છે. હવે આપણે જે છે P1/P0 ગુણ્યા આપણે 100 કરીએ તો આપણને ટકાવારી મળે
છે. આગળ આપણે ચર્ચા કરી નાખી હતી કે 1.25ને 100 વડે ગુણતો 125 થશે. 1.15ને 100 વડે ગુણતો આપણને 115 મળે છે. વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે ચર્ચા કરીએ. હવે એનો આપણે અહીંયા કુલ સરવાળો કરીએ તો કુલ આપણને જે છે અહીંયા બંનેનો સરવાળો તો જુઓ 1.25 વત્તા 1.15 તો પોત પોત 10 પડી 0 અધ્યાય 1 2 ને 1 3 3 ને 1 4 1 ને 1 2 એટલે 2.40 થશે. 2.40 અહીંયા સરવાળો કરશો તો તમને 125 વત્તા 115 એટલે તમને 240 મળે છે. આ રીતે આપણે કોષ્ટક બનાવવું પડશે ચાલુ વર્ષ ને આધાર વર્ષ માટે. નેક્સ્ટ ચર્ચા આપણે આગળના વિડીયોમાં કરીશું.